શ્રી ગુજરાત ભાવસાર સમાજ સંલગ્ન ગુજરાત ભાવસાર યુવા વિકાસ મંડળ અને ભાવસાર સમાજ કે સમાચારના સંચાલક અને ડાયરેક્ટર શ્રી સુમિતભાઈ ભાવસાર દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઈન પરિચય મેળાનું આયોજન કર્યું છે. ભાવસાર સમાજની યુવક અને યુવતીઓનું એને ખરેખર ખૂબ ખરા દિલથી અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એવો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એના કારણે યુવક યુવતીઓ એકબીજાના પરિચયમાં આવશે, પોતાના યોગ્ય પાત્રની પસંદગી કરવાની ખૂબ વ્યાપક તકો રહેશે અને દીકરીઓ અને દીકરાઓ પોતપોતાના વિચારો એકબીજાને સમજે, એકબીજાની નજીકમાં આવે. 6 માસ સુધી બંને પોતપોતાના સ્વભાવ વિચારોથી વાકેફ થાય, એજ્યુકેશનની જે લેવલ છે એનાથી વાકેફ થાય, એકબીજાના ઘરે અવર જવર કરી અને રહેણી કરણીનો પણ અભ્યાસ કરે અને એમના જે મા બાપના જે સંસ્કારો છે એ સંસ્કાર ઉજાગર કરે એ મારી અંતઃકરણપૂર્વક એમને સૌને શુભેચ્છાઓ છે. અને માં હિંગળાજ તમને ખૂબ જ ઐશ્વર્ય આપે, ખૂબ સંપન્ન બનાવે અને આપના મા બાપના આશીર્વાદથી આખું જીવન તમારું ખૂબ નિરાતે જાય, સંપન્ન જાય અને સુખી થાવ એવી માં હિંગળાજને હું પ્રાર્થના કરું છું. હું મોડાસા મુકામે 28 તારીખે હિંગળાજ સરાફી મંડળી જે આપણા ભાવસાર સમાજના આગેવાનો દ્વારા ચલાવવામાં આવે છે એના રજત જયંતિ સમારોહમાં રોકાયેલો છું અને એના ઉદઘાટક તરીકે મારું નામ હોય આપણી સાથે જોડાઈ શક્યો નથી એ બદલ દિલગીર છું અને દરગુજર કરશો. અને ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આયોજકો એવા ઉપપ્રમુખ શ્રી કૌશિકભાઈ, યુવા વિકાસ મંડળના પ્રમુખ શ્રી અવનીશભાઈ, મહામંત્રી શ્રી ધર્મેશભાઈ અને સુમિતભાઈ જેઓ ખૂબ સક્રિય છે અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ભાવસાર સમાજ કે સમાચાર જે પ્રસિદ્ધ કરી રહ્યા છે એના લીધે કન્યાકુમાર છાત્રાલય આરોગ્યધામનું જે આપણું બાંધકામનું કામકાજ છે એની અંદર ખૂબ મદદ મળી છે, ખૂબ દાન મળ્યું છે. અને આવો આપણે સૌ સાથે મળી સમગ્ર ભાવસાર સમાજનું જે આપણું આયોજન જે છે કન્યાકુમાર છાત્રાલયનું એને સફળ બનાવવા માટે તન મન અને ધનથી અને આપણી જ્યાં જ્યાં આપણી શુભેચ્છાઓ હોય, આપણા જ્યાં જ્યાં ગુરુ ઓફિસીસ હોય, સારા સંબંધો હોય ત્યાંથી આ કાર્ય માટે દાન મળે એ માટે આપ સૌના ચરણોમાં ફરીથી વિનંતી કરું છું. આપણે 10 કરોડથી પણ વધુ રકમનું કામ આપણે પૂર્ણ કર્યું છે અને વિશ્વમાં સૌથી મોટું કન્યાકુમાર છાત્રાલય અને આરોગ્યધામ ભાવસાર સમાજનું આપણે બનાવી રહ્યા છે. ત્યારે આપણે સૌની ફરજમાં આવે છે કે આવતા 12 મહિનાની અંદર આપણે એટલું દાન એકઠું કરી લઈએ કે જેથી આવતા 25-30 વર્ષ સુધી આપણા બાળકો મફત શિક્ષણ મેળવે, મફત ભોજન મેળવે અને એમની તમામ સુખ સુવિધાઓ આપણે પૂરી પાડી શકીએ એવું કાર્ય આપણું પૂરું થાય એમાં હિંગળાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. ધન્યવાદ.